હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થાય તેવા ગુજરાતી વ્યાકરણના શબ્દસમૂહ માટે એક શબ્દ પર બનાવવામાં આવ્યો છે. આની પહેલાં પણ ભાગ 1થી 14 બનાવેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો તે લિંક પર ક્લિક કરી તમે તે બધા વિડીયો જોઈ શકો છો. અત્યારે આપણે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ. શબ્દને આધારે ધાર્યું બાણ મારનાર એટલે કે શબ્દવેધી. ત્યાર પછી તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર એટલે કે તક સાધુ. ત્યારબાદ ગુજરાન માટે મળતી વાર્ષિક રકમ એટલે કે વર્ષાસન. ત્યાર પછી મનની ગતિવિધિ અને માનવ આચરણનો અભ્યાસ કરનારું વિજ્ઞાન એટલે કે મનોવિજ્ઞાન. ત્યારબાદ જાતે રાંધીને ખાવું તે એટલે કે સ્વયંપાક. ત્યાર પછી કૂવામાંનો ડેટકો અથવા તો ખૂબ સંકુચિત દ્રષ્ટિવાળો આદમી એટલે કે કૂપમંડુક. ત્યારબાદ સૌને પોતાના જેવા ગણવા તે એટલે કે આત્મોપયમ. ત્યાર પછી જાતે સેવા આપનાર એટલે કે સ્વયંસેવક. ત્યારબાદ વધારીને વાત કરવી તે એટલે કે અતિશયોક્તિ. ત્યાર પછી સત્યને ટકાવી રાખનાર દેવી એટલે કે ઋતંભરા. નેક્સ્ટ, બે મોટા સમુદ્રને જોડનારી ખાડી એટલે કે સામુદ્રધુની. ત્યાર પછી ડગે નહીં એવું એટલે કે નિશ્ચળ. ત્યારબાદ લોભ વગરનો એટલે કે વણલોભી. ત્યાર પછી સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી એટલે કે વૈખરી. ત્યારબાદ પુરુષોનું ચિત્ત હરી લેનારી એટલે કે નરચિતહરા. ત્યાર પછી જેને કોઈ ઉપમા ન આપી શકાય એટલે કે અનુપમ. ત્યારબાદ સ્ત્રી કે પત્ની દ્વારા કરાયેલી રીસ એટલે કે રૂસણું. ત્યાર પછી ઉત્તમોત્તમ દ્રશ્ય એટલે કે દ્રશ્યસાર. ત્યારબાદ સર્વત્ર શોક અને ત્રાસની લાગણી ફેલાઈ જવી તે એટલે કે હાહાકાર. ત્યાર પછીના શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. મકાનની દિવાલમાં અજવાળા માટે મૂકેલી નાની બારી એટલે કે જાળિયું. ત્યાર પછી સુમધુર ધ્વનિ એટલે કે કલરવ. ત્યારબાદ ખૂબ સમૃદ્ધિમય સુખ એટલે કે અલકમલકનું રાજ. ત્યાર પછી છાપરાનો છેડાવાળો ભાગ જ્યાંથી વરસાદનું પાણી ધાર રૂપે જમીન પર પડે છે તે એટલે કે નેવા. ત્યારબાદ વસ્તુ ભરવાની લાકડાની મોટી પેટી એટલે કે પટારો. ત્યાર પછી ઘરને લગતો સામાન એટલે કે ઘરવખરી. ત્યારબાદ આંખનો પલકારો એટલે કે નિમિષ. ત્યાર પછી જળાશયની નજીક એટલે કે જલોપકંઠે. ત્યારબાદ કમળમાંથી જન્મેલી એટલે કે કમલોદ્ભવા. નેક્સ્ટ, સાત્રત્વ હોવું તે એટલે કે ખતરિયાવટ. ત્યાર પછી માટીના વાસણનો ભાંગેલો કટકો એટલે કે ઠીકરી. ત્યારબાદ માથામાં નાખવાનું એક જાતનું તેલ એટલે કે ધૂપેલ. ત્યારબાદ પહેલા આણે રાત્રે નીકળતો વરવહુનો વરઘોડો એટલે કે ઉજળું પૂખવું. ત્યાર પછી કામ ન કરવા માટે વિરોધ કરવો એટલે કે કચકચ. ત્યારબાદ મમતા વિનાનું એટલે કે નિર્મમ. ત્યાર પછી પાકથી સમૃદ્ધ જમીન એટલે કે હરિયાળી. ત્યારબાદ નદી કે સાગરના પ્રવાહનો મધ્ય ભાગ
એટલે કે મઝધાર. ત્યારબાદ ગાદી કે તકિયાની ખોળ એટલે કે ગલેફ. ત્યાર પછી કૂતરાને ખાવાનું નાખવાનું પથ્થરનું ખાડાવાળું સાધન એટલે કે ચાટ. ત્યારબાદ ખાંડેલા ચોખાનું ઝીણું ઝટકામણ એટલે કે કુશ્કી. ત્યાર પછી છોડના તાજા ફૂટેલા અંકુરો એટલે કે જવારા. ત્યારબાદ પાંદડાનો ધીમો અવાજ એટલે કે પર્ણમર્મર. ત્યાર પછીના શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. ઘરના મુખ્ય બારણા અને નેવા સુધીનો ખુલ્લો ભાગ એટલે કે પરસાળ અથવા તો પડગાળ. ત્યાર પછી ચાલવાની નાની કેડી એટલે કે પગદંડી. ત્યારબાદ સમજૂતી માટેની નોંધ એટલે કે ટિપ્પણી. ત્યાર પછી સાઠીઓ વણીને બનાવાતું છત્તું એટલે કે તરાટું. ત્યારબાદ ખંભે ભરાવાની ઝોળી એટલે કે ખડીયો. ત્યાર પછી સત્ય વર્તે પવિત્ર થયેલું એટલે કે સત્યપૂત. ત્યારબાદ પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ એટલે કે તારામૈત્રક. ત્યાર પછી જુવારનું કણસલું એટલે કે લોથું. ત્યારબાદ અન્યના જુદા મતને ઉદારતાથી જોવાની ભાવના એટલે કે મતાંતર ક્ષમા. નેક્સ્ટ કુરાનના વાક્યો એટલે કે આયાત. ત્યાર પછી ખરાબ રીતે બદનામ કરવું એટલે કે વગોવવું. ત્યારબાદ લગભગ અડધો મરી ગયેલો એટલે કે અધમુઓ. ત્યાર પછી હૃદયમાં રહેલું જાણનાર એટલે કે અંતર્યામી. ત્યારબાદ કવિતામાં ખૂટતા પદ યોજવા તે એટલે કે પાદપૂર્તિ. ત્યાર પછી આકાશ તથા પૃથ્વી જ્યાં મળતા દેખાય તે કલ્પિત રેખા એટલે કે ક્ષિતિજ રેખા. ત્યારબાદ માત્ર શાબ્દિક યુદ્ધ એટલે કે દ્વંદ્વ યુદ્ધ. ત્યારબાદ 100 વર્ષે ઉજવાતો ઉત્સવ એટલે કે શતાબ્દી. ત્યાર પછી આંખ સામે એટલે કે પ્રત્યક્ષ. ત્યારબાદ ભોજન પછી ડાબા પડખે સૂવું તે એટલે કે વામકુક્ષી. ત્યાર પછીના શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. બીજી વાર પરણનાર એટલે કે બીજવર. ત્યાર પછી છાપાને ખબર મોકલનાર એટલે કે ખબરપત્રી. ત્યારબાદ મહાન વ્યક્તિનો જન્મદિવસ એટલે કે જયંતી. ત્યાર પછી માર્ગ દર્શાવનાર એટલે કે માર્ગદર્શક અથવા તો ભૂમ્યો. ત્યારબાદ શોભા માટે રાખેલી ઝૂલતી કિનાર એટલે કે ઝૂલ. ત્યારબાદ જેને કોઈ શત્રુ નથી તે એટલે કે અજાત શત્રુ. ત્યાર પછી દીર્ઘ આયુષ્યવાળું એટલે કે ચિરાયુ અથવા તો દીર્ઘાયુ. ત્યારબાદ 14 પાતાળોમાંનું 5મું પાતાળ એટલે કે રસાતાળ. ત્યાર પછી પગ મૂકી શકાય નહીં તેવું એટલે કે અગોચર. ત્યાર પછી અમર બનાવે તેવું ફળ એટલે કે અમરફળ. ત્યારબાદ મળદાને દાટીને ઉપર કરેલું ચણતર એટલે કે કબર. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.